તો આ તરફ હવે રાજકોટની વાત, જ્યાં રાજકોટના ઉપલેટામાં લાઠ અને ભીમોરામાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને ધોધમાર વરસાદથી ઉપલેટાનું લાઠ ગામ હવે બેટમાં ફેરવાઈ ગયું છે। રસ્તાઓમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગામનો સંપર્ક તૂટ્યો। જળબંબાકાર જેવી પરિસ્થિતિના પગલે કામગીરી પણ કરવામાં આવી છે રાહત અને બચાવની, અને પરેશાન ગ્રામજનોની તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ છે। કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવે છે, કારણ કે કોન્ટ્રાક્ટરને અમે વારંવાર રજૂઆત કરી, તેમજ તંત્રને, એમના અધિકારીઓને પણ અનેકવાર જાણ કરી, તો પણ ડાયવર્ઝન બાબતે કોઈ જાતની ચિંતા કરેલ નથી। અને અત્યારે જે ડાયવર્ઝનો તૂટી ગયા છે, તે ડાયવર્ઝનો તૂટી ગયા છે, તેમની ફરજ પણ એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની છે। એટલે કાયદાકીય કોન્ટ્રાક્ટર પર પગલાં લેવામાં આવે, તેમજ તંત્રના જે અધિકારીઓ છે, અધિકારીઓ પર પણ પગલાં લેવામાં આવે તેવી તમામ ગ્રામજનોની માંગ છે। ઉપલેટા બાદ હવે ધોરાજીની હાલત જુઓ, જ્યાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। મુસળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। લોકોના વાહનો બંધ પડી જતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। વહીવટીતંત્રે લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે। રાજકોટના ધોરાજી પંથકમાં પણ સતત ત્રીજા દિવસથી વરસાદી માહોલ હજુ પણ યથાવત। ધોરાજી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને જેના પગલે રસ્તા ઉપર પાણી વહેતા થયા। સતત ત્રીજા દિવસે વરસી રહેલા ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે।